જ્યારે આપણે ચકલી, ખાસ કરીને હાઉસ સ્પેરોની વાત કરીએ, ત્યારે તે દુનિયાનું સૌથી વધુ ફેલાયેલું પક્ષી છે. તે એન્ટાર્કટિકા સિવાય દુનિયાના લગભગ તમામ ખંડોમાં જોવા મળે છે. તે કયા દેશોમાં જોવા મળે છે તેની વિગત નીચે મુજબ છે. 1. એશિયા. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોમાં તે ખૂબ જ સામાન્ય છે. આ સિવાય તે ચીન, દક્ષિણ ભાગ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, તુર્કી, ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે. 2. યુરોપ. સમગ્ર યુરોપમાં ચકલીઓ જોવા મળે છે, જેમાં યુનાઇટેડ કિંગડમ યુકે, ફ્રાન્સ, જર્મની, સ્પેન, સ્વીડન અને ઇટાલી જેવા મુખ્ય દેશોનો સમાવેશ થાય છે. 3. આફ્રિકા. ઉત્તર આફ્રિકાના દેશો જેમ કે મોરોક્કો, ટ્યુનિશિયા અને ઇજિપ્તમાં તે કુદરતી રીતે જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં તેને બહારથી લાવવામાં ઇન્ટ્રોડ્યુસ્ડ આવી હતી, જ્યાં હવે તેની સંખ્યા ઘણી વધારે છે. 4. અમેરિકા. ઉત્તર અને દક્ષિણ. ઉત્તર અમેરિકા, યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં તે દરેક શહેરોમાં જોવા મળે છે. દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને પેરુ જેવા દેશોમાં પણ તે ફેલાયેલી છે. 5. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ. આ દેશોમાં 19મી સદીમાં ચકલીઓને લાવવામાં આવી હતી અને હવે તે ત્યાંના લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. ખાસ વાત, ચકલીઓ મોટાભાગે ત્યાં જ રહે છે જ્યાં માણસોની વસ્તી હોય, તેથી જ તેને હાઉસ સ્પેરો કહેવામાં આવે છે.